મોટી ખબર, હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે ચંડોળા ડિમોલિશન મામલે અને ગુજરાત હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી દીધી છે. સ્ટે નહીં મળે, જે કાર્યવાહી છે યથાવત રહેશે. આ એક મોટી ખબર. ચંડોળા ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને હાઈકોર્ટે આજે સ્ટેની અરજી હતી એને ફગાવી દીધી છે. મતલબ છે કે ચંડોળા તળાવનું ડિમોલિશન યથાવત રહેશે. ક્લિયર કટ મેસેજ મળી ગયું છે. હાઈકોર્ટે પણ લીલી ઝંડી આપી છે કે કોઈ પણ જાતનો અહીંયા સ્ટે નહીં મળે. જે કાર્યવાહી થઈ રહી છે બરોબર છે, પોલીસ જે કાર્યવાહી કરી રહી છે બિલકુલ બરોબર છે. કોર્ટે પણ એ મામલે મોહર મારી દીધી છે. ચંડોળા ડિમોલિશન મામલે હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી છે. દર્શન મેસેજ. દર્શન, હાઈકોર્ટે પણ લીલી ઝંડી આપી દીધી છે કે નહીં, સ્ટે નહીં થાય, કોઈ પણ બાબત નહીં થાય, જે કાર્યવાહી થઈ રહી છે બરોબર છે. દર્શન જી, જે પ્રકારે સરકાર અને જે પ્રકારે વિભાગો કામગીરી કરી રહ્યા છે તે ચોક્કસ અને બરાબર છે. આ હાઈકોર્ટનું એક અવલોકન રહ્યું છે અને જે પ્રકારની આખી આ ઘટનાક્રમ રહ્યો છે, ઘટનાક્રમની અંદર જે પહલગામમાં આતંકી હુમલો થયો તેમાં જે પાકિસ્તાનીઓ સામેની કાર્યવાહીની વાત છે અને તેની સાથે સાથે આજે બાંગ્લાદેશીઓની પણ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી. ઘણા સમયથી કાર્યવાહી ચાલતી હતી, પરંતુ અત્યારે ઠોસ અને કડક કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી અને તેની અંદર ચંડોળા તળાવ કે જ્યાં સૌથી વધારે બાંગ્લાદેશીઓ રહે છે તે લોકોને ત્યાંથી વેરિફિકેશન કરીને હટાવીને ત્યાં ગેરકાયદેસર દબાણો જે છે તે દૂર કરવાની પ્રક્રિયા મોડી રાતથી જે છે તે તમામ મશીનરીઓ ત્યાં લાવીને શરૂ કરવામાં આવી અને આ જ બાબતે જ્યારે હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો તાત્કાલિક રીતે સુનાવણી હાથ ધરવામાં આવી. તે સુનાવણીની અંદર સીધી રીતે અહીંયા અરજદાર દ્વારા અરજી કરવા જે ઉલ્લેખ કરવામાં આવ્યો કે નીતિ નિયમ વિરુદ્ધની આ કામગીરી થઈ રહી છે, પરંતુ સામે હાઈકોર્ટનું અવલોકન થયું હતું કે ગેરકાયદેસર દબાણ છે અને ગેરકાયદેસર વસવાટ છે. એટલે આ પ્રક્રિયા ખોટી છે અને ખોટી પ્રક્રિયા સામે કોઈ પણ પ્રકારનો સહકાર હાઈકોર્ટનો મળશે નહીં. એટલે કે આ જે કામગીરી ચાલી રહી છે તે યોગ્ય છે અને તેમાં હાઈકોર્ટ કોઈ દખલગીરી નહીં કરે. માટે આજે હાઈકોર્ટમાં જે અર્જન્ટ જે અરજી કરવામાં આવી હતી તેના ઉપર જે સુનાવણી હાથ ધરવામાં આવી, તે સુનાવણીની બાદ અવલોકન કર્યા બાદ અરજી જે છે તે રદ કરવામાં આવી છે. એટલે કે તંત્રની કામગીરીમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નહીં રહે તે સ્પષ્ટ અહીંયા બાબત કરી દેવામાં આવી છે અને સ્પષ્ટ બાબત છે કે ગેરકાયદેસર દબાણ હટશે, ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને પરત મોકલાશે અને તેની સામે કાર્યવાહી થશે તે અહીંયા નક્કી થઈ ચૂક્યું છે. બિલકુલ બિલકુલ આભાર દર્શન. તો કોર્ટની થોડીક જે ભાષા હોય છે સમજ કે સ્ટે, પણ સીધી સરળ ભાષામાં આપણે જણાવી દઈએ કે તંત્રની જે કામગીરી જે છે એ યથાવત રહેશે. લીલી ઝંડી મળી ચૂકી છે. હાઈકોર્ટે પણ કહ્યું છે કે આખરે આ જે કામગીરી થઈ રહી છે બિલકુલ બરોબર છે. સપના જોડાયા છે. સપના, શું ખબર સામે આવી રહી છે? કારણ કે ડીજીપી ત્યાં પહોંચ્યા છે. ગુજરાત હાઈકોર્ટે પણ સ્ટે આપવાની મનાઈ હુકમ કરી દીધું છે કે જે થઈ રહ્યું છે બરોબર થઈ રહ્યું છે. ઘૂસણખોરોને હટાવો અહીંયાથી અને ઘૂસણખોરો જ્યાં રહે છે એને પણ હટાવો. સપના, મેસેજ ક્લિયર આપી દેવાયું છે. સપના.